આ છાપું હેઠું મૂકો ને ચા પી લ્યો. થોડીક તો શાંતિ રાખ. સવારમાં થોડોક ટાઈમ હોય એમાં પેપર નથી વાંચવા દેતી. આ છાપામાં એવું શું આવે છે એ કાંઈ સમજણ નથી પડતી. ઓલો મરી ગયો ને ઓલો ટળી ગયો એની સિવાય બીજું કઈ આવે છે? દાદા શીલા પાછી આજે આવે છે. કેમ વળી? પાછું એને શું થયું? શું હોય બીજું? સાસુ વચ્ચે બોલાચાલી થઈ ને ઝઘડો થઈ ગયો એટલે પાછી આવે છે. આ તમારી બેને ગજબની છે હો. 10 દિવસ થયા નથી ને રિહામણે આવી નથી. કેવી માટીની બનાવી છે ભગવાને એને. શું કરીએ આપણે? કારણ કે એનો સ્વભાવ જ એવો છે એટલે એ સાસરિયામાં સેટ ન થઈ શકતી. આ સ્વભાવ એવો છે ને ઈ નો હાલે. સાસરિયામાં થોડુંક સહન કરવું પડે ને, ગમ ખાઈને જીવતા શીખવું પડે. હા, ગમ તો મારે એકલીને જ ખાવાનો, આ લોકોને નહીં. શીલાબેન, વાક તમારો જ છે શીલાબેન, કારણ કે તમારામાં જરાય સહન શક્તિ નથી અને વાતે વાતે તમે તમારા સાસરિયામાં ઝઘડા ઊભા કરવાનું કામ કરો છો. ભાભી, મને બધી ખબર છે કે હું અહીં આવું છું ને એ તમને જરાય નથી ગમતું, પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો. આ મારા ભાઈનું ઘર છે, મારા બાપનું ઘર છે, આ તમારા બાપનું ઘર નથી, સમજ્યા? રાધા, તું અકળાશ નહીં, બધું ઠીક થઈ જશે. થોડીક શાંતિ રાખ અને એની તું વાદ વિવાદ ન કરતી. મને તકલીફ ન્યા જ છે કે બધું જોવા છતાં તમે આંધળા બનીને ફરો છો. આ તમારા ટાંગા નીચે લઈ લ્યો ને ચા પી લ્યો. કેમ ખાલી ચા જ લાવ્યા છો, નાસ્તો નથી લાવ્યા? અમારા ઘરમાં ચા સાથે નાસ્તો બનાવવાનો રિવાજ નથી, એકલી ચા છે, પી લ્યો. પણ મને ચા સાથે નાસ્તો કરવાની ટેવ છે. જાઓ ફટાફટ મારા માટે નાસ્તો લઈને આવો, અને હા, આ ચા પણ ફરીથી ગરમ કરીને લાવજો. જો તમારે નાસ્તો ખાવાની ટેવ હોય ને તો